આઈપીએલના સ્ટાર રાઇઝિંગ એશિયા કપથી બહાર. વાત કરીએ બાંગ્લાદેશની. બાંગ્લાદેશે 20 ઓવરમાં 193 રન બનાવ્યા હતા 6 વિકેટના નુકસાન પર, અને ભારત એને 195 રનનો ટાર્ગેટ મળ્યો હતો. વાત કરીએ તો બાંગ્લાદેશના બેટ્સમેનોની. બાંગ્લાદેશના ઓપનર બેટ રહેમાન સોહાને 65 રન બનાવ્યા હતા 46 દળોમાં. એને 3 ચોગ્ગા અને 5 છક્કા માર્યા હતા. અને એમનો સાથ આપી રહેલો જીશાન અલામ, એને 24 રન બનાવ્યા હતા 13 દડામાં, 2 છક્કા અને 2 ચોક્કાની મદદથી. બાંગ્લાદેશના ઓપનરોએ ખૂબ સારી શરૂઆત આપી હતી, પણ એના પછી બાંગ્લાદેશની ટીમ તરતે કોલેપ્સ કર્યું. 18 ઓવરમાં 150 રને જઈ અને ઊભું રહ્યું. ત્યારે લાગતું હતું કે અહીંયાથી બાંગ્લાદેશ 60 કે 70 રન બનાવશે, પણ છેલ્લી 2 ઓવરમાં 19 અને 20 ઓવરમાં 2 ઓવરમાં 50 રન આવ્યા હતા. 19મી ઓવરમાં 28 રન અને 20મી ઓવરમાં 22 રન. આ રીતે 194 રનનો ટાર્ગેટ આપ્યો બાંગ્લાદેશે ઇન્ડિયન ટીમને. હવે વાત કરીએ ઇન્ડિયન ટીમની બેટિંગની. તો ઇન્ડિયન ટીમની ઓપનિંગ જોડીએ બહુ મસ્ત શરૂઆત આપી દીધી હતી. 3 ઓવરમાં 50+ રન બનાવી દીધા હતા ઓપનર જોડીએ. વૈભવ સૂર્યવંશી 14 દડામાં 38 રન મારી અને આઉટ થયા હતા, અને પ્રિયાંશ આર્યા જેઓએ 44 રન માર્યા હતા. પણ આ ઓપનિંગ જોડી તૂટતા જ ઇન્ડિયન ટીમે તું જા હું આવશું એવું ચાલુ કરી દીધું, અને છેલ્લી 2 ઓવરમાં ભારતને 21 રન જોતા હતા. 19મી ઓવરમાં ખાલી 5 રન મળ્યા હતા અને 1 વિકેટ પણ ગુમાવી હતી. એટલે કે છેલ્લી ઓવરમાં રન વધ્યા 16, અને 20મી ઓવરમાં પહેલા દળે સિંગલ, બીજા દળે સિંગલ, ત્રીજા દળે છક્કો, ચોથા દળે છક્કો અને 5મા દળે વિકેટ. અને એ વિકેટ જવાના કારણે ભારતને 1 બોલમાં 4 રન જોતા હતા. અને બાંગ્લાદેશ પણ હારવાની પૂરી કોશિશ કરી રહી હતી. ઇન્ડિયાવાળાઓ તમે જીતી જાઓ, પણ ઇન્ડિયાવાળા કે ના, છેલ્લા બોલે 4 રન જોતા હતા. ત્યારે ઇન્ડિયાના ખેલાડી દોડી અને 2 રન પૂરા કરવા જઈ રહ્યા હતા, પણ બાંગ્લાદેશવાળાને ના ગમ્યું. 2 રન ચેવી રીતે આવે તો એક જ છે, એમને માર્યો થ્રો. તો કોઈ પકડી ના શક્યું અને ઇન્ડિયાએ 3 રન દોડી અને મેચ ટ્રાય કરી નાખી. અમે સુપર ઓવરની વાત કરીએ તો ઇન્ડિયા એના કેપ્ટન જીતેશ શર્મા 1 ઓવરમાં 36 રન મારવા માટે એ ઓપનિંગ આવી ગયા, અને સાથમાં રમનદીપને લાયા. રમનદીપને કીધું તું સામે ઉભો રહે, 100 દડે 6 છક્કા હું મારી દઈશ, અને પલ્લુ શોટ મારવા જ્યાં પહેલા દડે આઉટ. એના પછી આશુતોષ શર્મા આવ્યા, એ પણ પહેલા દડે આઉટ થઈ, અને ભારત સુપર ઓવરમાં 0 રન. પછી બાંગ્લાદેશ આવ્યું. બાંગ્લાદેશે હારવાની કોશિશ જ કરી હતી સુપર ઓવરમાં. પહેલા જ બોલે ઉપાડીને માર્યું, બાઉન્ડ્રી જઈને ચલાવવાનું, કેચ આઉટ છે. તો શેરિયાન્સે ભૂલ કરી, વાઇડ નાખી દીધો અને ઇન્ડિયન ટીમ હારી જઈ. પણ જીતેશને એ ચમના સમજાણું કે વૈભવ અને પ્રિયાંશ આ 2 ઓપનર છે, બેમાંથી એક હાથાને તો લાભો તો, અને એ 2 ડાચ્યા છે, એ 2 રાક્ષસ જેવું રમે છે. તો એક હાથાને તો લાભો તો, જો એમાંથી એક હાથો ઓપનિંગ આવ્યો હોત તો ઇન્ડિયા એ બાંગ્લાદેશ સામે હારો જ નહીં. અને હા, આ નિહાલ વઢેરા છે ને, એને કહો ભાઈ કે તારે સેમિફાઇનલ અને ફાઇનલમાં રમવું જ નહીં. તે આવું પ્રદર્શન કરી અને એ પંજાબને પણ હરાવડાવ્યું હતું, અને આજ ઇન્ડિયાને. તો ઇન્ડિયા એ ટીમ કોના કારણે હારી તમે કમેન્ટ કરી અને જણાવજો.